નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। ગુજરાત પોલીસ ભરતી 2026 ક્યારે આવશે? જાણો કુલ કેટલી જગ્યાઓ પર ભરતી આવશે અને કયા કયા પદ પર ભરતી આવશે। આ બધી માહિતી આપણે આ વિડીયોમાં જોવાની છે, તો વિડીયોમાં બન્યા રહો। પોલીસ ભરતી બોર્ડ દ્વારા સરકારના 10 વર્ષના ભરતી કેલેન્ડર મુજબ 1 લાખ નવી ભરતી 2033 સુધીમાં કરવામાં આવશે, જેની અંદર પીએસઆઈની જગ્યા 4500 જગ્યા, પોલીસ બિન હથિયારીની જગ્યા 40,000 જગ્યાઓ અને પોલીસ હથિયારી જેની 23,000 જગ્યાઓ અને એસઆરપીએફ જેની 20,000 જગ્યાઓ પર ભરતીઓ કરવામાં આવશે, જે ભરતી 10 વર્ષ સુધી કરવામાં આવશે। આમ ધવલ મારુની એક ટ્વીટ દ્વારા જાણવા મળે છે કે લોકરક્ષક ભરતી 2026ની મહત્વપૂર્ણ અપડેટ, જેમની અંદર રાજ્યના કાયદો અને વ્યવસ્થા જાળવવા પ્રાથમિકતાને ધ્યાનમાં રાખીને ગૃહ વિભાગે આગામી ભરતી માટે રોડ મેપ તૈયાર કર્યો છે। થોડા સમય પહેલા જ અમારા ટ્વીટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભરતીની વિશેષ માહિતી આપવામાં આવી હતી કે આટલી ભરતી ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવશે, જે આવનારા 10 વર્ષ સુધી કરવામાં આવશે, તે ટ્વીટ દ્વારા જણાવવામાં આવ્યું હતું। આમ ભરતીનો વ્યાપ એટલે કે કુલ 14,283 જગ્યાઓ પર 2026માં ભરતી કરવામાં આવશે, જે તમે જોઈ શકશો કે હથિયારી લોકરક્ષક, બિન હથિયારી લોકરક્ષક, એસઆરપીએફ, હથિયારી પીએસઆઈ, વાયરલેસ પીએસઆઈ, ટેકનિકલ ઓપરેટર અને પીએસઆર એમટી જેની ભરતીઓ કરવામાં આવશે। આમ 2024ની ભરતીમાં જે ઉમેદવારો નાપાસ થયા છે તેમને નિરાશ થવું જોઈએ નહીં અને 2026ની ભરતી માટે તૈયાર થઈ જવું જોઈએ। આમ આપણે જોઈએ કે 2026ની ભરતીમાં કઈ કઈ પોસ્ટ પર ભરતીઓ આવશે, જેમાં હથિયારી પીએસઆઈ જે 129 જગ્યાઓ આવશે, વાયરલેસ પીએસઆઈ જેની 126 જગ્યાઓ આવશે, એવી જ રીતે એમટી પીએસઆઈ જેની 35 જગ્યાઓ આવશે, ટેકનિકલ ઓપરેટર જેની 551 જગ્યાઓ આવશે, હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ 1 જેની 45 જગ્યાઓ આવશે, મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર જે ગ્રેડ 2 જેની 26 જગ્યાઓ આવશે, હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિકલ ગ્રેડ 2 જેની 135 જગ્યાઓ આવશે અને બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જેની 7,218, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જેની 3,010, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપી જેની 3,214 અને જેલ સિપાઈ પુરુષ જેની 300 જગ્યા અને જેલ સિપાઈ મહિલા જેની 31 જગ્યાઓ આવશે। આમ વધારાની જગ્યા જેમ કે સિનિયર ક્લાર્ક જેની 45 અને જુનિયર ક્લાર્ક જેની 200 જગ્યાઓ આવશે। આમ કુલ 15,065 જગ્યાઓ પર ભરતીઓ કરવામાં આવશે। આમ ઉમેદવારોએ નિરાશ થયા વગર આગળની ભરતી માટે તૈયારી શરૂ કરી દેવી જોઈએ।